ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આપણે અનેકવાર એવા વિડીયો જોયા છે કે જેમાં એ પોલીસ સાથે બબાલ પર આવ્યા હોય કે પછી પોલીસ સાથે એમની બબાલ થઈ હોય કાં તો પછી કોઈ અધિકારી સાથે બબાલ થઈ હોય, સાંસદ સાથે બબાલ થઈ હોય. ફરી એકવાર એમના બબાલનો વિડીયો સામે આવ્યો છે. કોની સાથે બબાલ થઈ છે, કેમ બબાલ થઈ છે, એની વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ. કિહાન ટેક્સ કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજમેન્ટ સાથે ચૈતર વસાવા બબાલ પર ઉતર્યા છે અને કેમ બબાલ કરી રહ્યા છે અને કેમ ઘર્ષણ જેવી સ્થિતિ ઉપજી છે. તો ત્યાં કામ કરતા ઘણા બધા લોકોની એવી કમ્પ્લેન હતી કે વર્ષોથી એ ત્યાં કામ કરે છે, એમના પીએફ નથી કપાતા, એમને કાયમી નોકરી નથી મળી રહી. આટલા વર્ષોથી કામ કરે છે તો કોન્ટ્રાક્ટ બેઝ કામ કરે છે. જીઆઈડીસીમાં ઘણા બધા લોકો કામ કરતા હોય છે. અમુક વર્ષો પછી એમને પ્રાઇવેટ કંપની હોય કે પછી કોઈ પણ કંપની હોય એમને પરમનન્ટ એમ્પ્લોય તરીકે લઈ લેતા હોય છે, પણ આ કંપનીઓએ હજુ સુધી આ લોકોને કોન્ટ્રાક્ટ પર રાખ્યા છે. ઘણા બધા લોકોનું શોષણ થાય છે એવી વાત મળતા એ ત્યાં કંપનીમાં પહોંચ્યા હતા. મેનેજમેન્ટ સાથે વાત કરી, મેનેજમેન્ટને સમજાવવાનો પ્રયાસ કર્યો અને એ વિડીયોઝ પણ સામે આવ્યા છે કે મેનેજમેન્ટને સમજાવી રહ્યા હોય અને થોડા ઉગ્ર થઈ ગયા હોય. ગઈકાલે પણ ઘણા બધા વિડીયોઝ આવ્યા હતા કે એ ધરણા પર બેસી ગયા છે. ગઈકાલે 2 મુદ્દાઓને લઈને ધરણા પર બેઠા હતા. આજે પણ આ મુદ્દે એમને ચીમકી પણ આપી છે. તો ત્યાં શું થયું જ્યારે એ મેનેજમેન્ટને મળવા માટે ગયા, જીઆઈડીસીના વર્કરોને શું સમસ્યા છે, બધું જ સાંભળો. રોડ તો એક જ હોય, આ નેશનલ હાઈવે 56 એક જ છે ને કેટલા વાહનો જાય છે? આપણે ગણાય ને એટલા વાહનો જાય છે. વાહનોની અલગ વાત છે અને જ્યારે જે પેસેન્જર રિક્ષાઓ જે છે, રિક્ષા પેસેન્જર માટે જાય છે, પોતાના ઘર માટે આવવા જવા માટેની વાત નથી. આ છે રિક્ષા એ કરવા માટે ધંધો તો કરે ને. વાત સાચી છે. નાનો મોટો ગામ અંદર આવ્યું છે, બરાબર. એ તો સ્ટેચ્યુ અહીંયા નતું ને, ત્યાર પહેલા પણ એ લોકો અવર જવર કરતા હતા. નાનો મોટો ધંધો એ લોકો અવર જવરની કોઈ ના જ નથી. અવર જવરની કોઈ ના ક્યાં છે? જેનું ઘર છે તો જાય. ધંધો રોજગાર તો કરતા હતા. એવું નથી કે આજે સ્ટેચ્યુ બન્યું ને આજે એ લોકોએ ધંધો કરે. અને અહીંયા જે આપી છે તમે એ લોકોની જમીનો છીનવી લીધી, બરાબર. એ લોકો ગામસભાનો પાવર છીનવાઈ ગયો. સત્તા મંડળ બનાવ્યું એટલે અમારે તો પૈસા એકની ગામસભાનો પાવર જતો રહ્યો, સરપંચનો પાવર જતો રહ્યો. અમારે હવે શું કરવાનું? હવે આ રોજગારી માટે આવ્યા છે, તમારે ડિસિઝન લેવું પડશે. તમે એવું હોય તો 5-10 મિનિટ જેને પૂછવાનું, જેને કરવાનું એ કરી લો. અમે તો બેઠા છે. તમે રાત કહેશો તો રાતે બી બેસીશું. તમે કાલે નિર્ણય આપવાના હોય તો કાલે નિર્ણય લેજો. અમે આજે અહીંયા પડ્યા પાથર્યા રહીશું. કેમ કે અમે છે ને, અમે કંઈ એટલે દૂરથી આવ્યા છે એટલે આવેદન નિવેદન કરીને હારું સર જિંદાબાદ મુર્દાબાદ કરવા નથી આવ્યા. અમને આ લોકોનું નિરાકરણ જોઈએ સાહેબ. આ તમને કહેવા માટે જ આવ્યા છે. એના વગર અમે અહીંથી નીકળવાના નથી. તમારે સીએ સાહેબ હાથે વાત કરવી જ કરો, ગુજરાત સરકારના કોઈની હાથે વાત કરવાની હોય તો કરો. અમારે કોઈને કહેવા મૂકવાનું હોય તો અમને કહો, હમણાં કહી દઈએ ને. તમારે કયા વિભાગમાં રિક્ષા માટે કહેવાનું છે નંબર આપો, હમણાં હું ફોન લગાડીને તમારી રૂબરૂમાં વાત કરી દઉં. કોને વાંધો છે તો ખબર પડે ને. અધિકારીને વાંધો છે કે કોઈ નેતાને વાંધો છે કે સરકારને વાંધો છે? કોની માનસિકતા છે સ્થાનિકને રોજગારી નહીં આપવાની? તે છતી થાય. એટલે તમે નિર્ણય લો, બધા જણાવો. ને સીઓ સાહેબ અહીંયા હોય તો એ આવતા હોય તો એમને બોલાવી લો. અમે તો બેઠા છે. કેમ કે આવી રીતના નથી ચાલતું. જમીનો અમે આપી પ્રવાસના નામે, રોજગારના નામે, અને હવે અમને દૂર કરી દેવાના. આ કઈ રીતના ચાલશે? તમારું સ્ટેચ્યુ નહોતું ને ત્યારે બધા લોકો ત્યાં ભગવા મૂતવા જતા હતા. સાચી વાત છે કે સાધુ ટેકરી પર નાનું મંદિર હતું ત્યાં જતા હતા. તો સ્ટેચ્યુ આવવાથી કે અમારે દૂર નહીં જવાનું. અમારે ક્યાં જવાનું? અમારી જમીનો બધી જતી રહી. 73 ડબલ એની જમીનો અહીંયા તમે બધાને પધરાવીને બેહીને શ્રી સરકાર કરીને IAS ના પ્લોટો પાડી નાખ્યા. આ બધા મોલોમાં, ભવનોમાં અમારું ટ્રાઇબલ બજેટ વાપરી નાખ્યું અને રૂપિયાના ટોકનમાં તમે રિલાયન્સને સફારી પાર્ક આપી દીધો 200 કરોડનું. ચિલ્ડ્રન આખું કૌભાંડ તમારે હમણાં એટલું બધું છે ને, ચિલ્ડ્રન પેલું ન્યુટ્રિશન પાર્કમાં. એટલે અમે એનું નથી જાણતા, એવું નથી. તમારું આ UDS ને બધાને કહો કે આવી બધી માનસિકતા બધું મૂકે. બાકી જે દિવસે અમે અહીંયા ઉતરીશું ને, ભૂતકાળ અમારો પૂછી લેજો. અહીંયા તમારા કોણ હતા? નિલેશ દુબે, ભૂભે, બધાને. હા, અમે કોઈનાથી બીગવાવાળા લોકો નથી, બરાબર છે. અમે લડીશું. પોલીસ મૂકવી હોય, આર્મી મૂકવી હોય, મૂકો. પછી આરપારની લડાઈ થશે. આ તમને કહી દીધું. નિર્ણય લો. અમે લોકો કઈ અમારા બૈરી પોયરાને અહીંથી બિસ્તરે પોટલે બાંધીને અમારે કઈ સિટીમાં મજૂરી કરવા જવાનું? અમારી જમીનો શું કરવા લીધી? તારે નર્મદા બનતું હતું. નર્મદા પરિયોજનામાં અમે
આટલા બધા ગામો અહીંથી વિસ્થાપિત કર્યા. હજુ પાણી અમે દૂરથી જોઈએ છે. પાણી કચ્છમાં નહીં તમે દુનિયામાં લઈ જાઓ, પણ તે નજીકને અમને કેમ નથી મળતું? શું અમારે આની આઝાદી અમારે છે? આની આઝાદી છે અમારી? આજે વીજળી અમને નહીં મળે. અહીંયા બાજુમાં શાળા, આટલું મોટું કેવડિયા, આજે ચાલો પ્રતિમા બની અભિનંદન તમને આપીએ છીએ. દુનિયાના લોકો આવે છે. આ શાળા માટે હું 2 વર્ષથી આંદોલન કરું છું. 2 વખત મુલાકાત લઈને ગઈ. બિચારાઓને ભાડાના મકાનમાં આટલું બિલ્ડિંગ બન્યું તો 2-5 કરોડ અમારા બાળકોની શાળા બનાવવા બી આપતા તો શું વાંધો હતો? અમારા બાળકો ભણતા તમારા જેવા IAS IPS થતા ને. આજે તમે રિયલ એસ્ટેટમાં અમે 60%, અમે 15% ગુજરાતમાં આદિવાસીઓ છે. દર 7 વ્યક્તિએ એક આદિવાસી છે. તમારા જેવા કેટલા અધિકારીઓ અમારા છે? બતાવો. કોઈ નહીં મળે, કેમ કે અમને શિક્ષણ જ નથી આપવા માંગતા. ઘણા બધા આપણા ટ્રાઇબલ ઓફિસર્સ છે. આજે તમે મજૂરો જોવા જશો, 90% આદિવાસી મજૂરો મળશે. એક પણ રિયલ એસ્ટેટમાં અમારો વ્યક્તિ નહીં, એક પણ ન્યાયપાલિકામાં અમારો વ્યક્તિ નહીં. શું સરકારને નથી ખબર? અમારો એક પણ વ્યક્તિ તમે જોઈ લો. અમારે સચિવાલયમાં તમે નજર કરી આવો. હું 2 વર્ષથી ગાંધીનગર જાઉં છું. શું આ જ માનસિકતા રાખવાની? આવી રીતના આદિવાસીનો વિકાસ થશે? આ બિલ્ડિંગો બની જવાથી, કે આ સ્ટેચ્યુ બની જવાથી, કે આ રોડ હાઈવે ના કમાટી બાગ ને ભમાટી બાગ, સફારી પાર્ક બની જવાથી એ આદિવાસીનો વિકાસ નથી. અમારો વિકાસ શિક્ષણ આપો, રોજગારી આપો, અમને પણ નર્મદાનું પાણી આપો. અમે પણ અમારા બાળકોને સારું ભણાવીશું. અમારા બાળકો પણ સારી રીતે આગળ આવશે. તમે આ બિચારાએ જમીન ગુમાવી દીધી છે. રિક્ષું ચલાવીને બિચારા રોજના 200-500 કમાતા હોય, એમને પણ શું વાંધો છે? ત્યારે અમને દુઃખ થાય છે, ત્યારે અમારો વિરોધ હોય. બાકી અમે કોઈ દિવસે વિકાસમાં વિરોધ નથી કરતા. નથી અમારા પૂર્વજોએ વિરોધ કર્યો. જે પીક રિક્ષાઓ છે, અહીંના જ બહેનો છે ને, બહારથી તો આવ્યા નથી. પીક રિક્ષાઓ બી ચલાવો. એમને રોજગારી મળે. પીક રિક્ષા મેં તો કેમ છે, હજુ બીજી હો રિક્ષા લઈ આવી. બીજી હો રિક્ષા આપો, પણ આ હો રિક્ષા વાળાને તમારે અહીંયા ચલાવવા દેવા પડશે. એમનું ગામ લીંબડી છે, વાગડિયા છે, કેવડિયા છે. એ બિચારા રિક્ષા લઈને કઈ બીજા શહેરમાં જવાના? કે અમારા લોકો અહીંયાની ધંધો કરે તો શું બોમ્બેમાં ધંધો કરવા જવાના છે? અમારા લોકો અહીંયાની રોજગાર લે તો શું અમારે અમદાવાદ મજૂરી કરવા જવાનું છે? એટલું તો કોઈ બી અધિકારીને મગજમાં બેહે કે નહીં બેહે? એમ વિસ્તારો અમારો, જમીન અમે આપી દીધી યાર. વિકાસ માટે અમે કાં કોઈ દિવસે વિરોધ કર્યો છે? પણ અમને એક બાજુ પછી ભીલવાડામાં જ કાઢી મૂકો તો અમારે ક્યાં જવાનું? એટલે તમે પૂછો સાહેબ, અમે બેઠા છે. આ રિક્ષાવાળાનું નિરાકરણ લાવીને પછી અમે જવાના છે, તો એનો નિર્ણય લેવો પડશે તમને. વર્ષોથી અમારા બાપ દાદાએ જમીનો ખેડી, હવે એ લોકો બિચારા કાઢી અહીંયા રાજપાટ તમે કરતા હતા. લો સાહેબ પૂછો, બધા અહીંયા છે, ક્યાં કાઢ્યા? પૂછો શું કરવાનું છે? નિર્ણય લો. આનું નિરાકરણ લાવવું પડશે સાહેબ, બાકી તમે અહીંથી નહીં જવા. ટેકકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ પર ઊભા છે. આ કંપનીના જે સ્થાનિક રોજમદારો છે, વર્કરો છે, છેલ્લા 2011થી ઘણા અહીંયા એમ્પ્લોય તરીકે કામ કરે છે, છતાં એમને આજ દિન સુધી પરમેનન્ટ કરવામાં નથી આવ્યા. આજ દિન સુધી 10-12 વર્ષ પછી પણ એમને કોન્ટ્રાક્ટ પર જ કામ કરાવવામાં આવે છે. સાથે 240 દિવસ પણ પૂરા કરવા દેવામાં નથી આવતા. સાથે સેફટી બાબતે પણ ઇસ્યુ હતો અને ઘણા વીમા પોલિસી બાબતે પણ ઇસ્યુ હતો અને સેલરી બાબતે પણ એમની રજૂઆત અમારી સમક્ષ આવી હતી. અને જે આ કંપનીમાં જે કાપડના એક વર્કર જે 6 મશીનો ચલાવી શકે એવી પોઝિશન છે, ત્યાં 8 મશીનો ચલાવવા માટે જ્યારે દબાણ થતું હતું, ત્યારે આજે અમે એમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છે. અને જે વર્કરોને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, એ વર્કરોને ફરી લેવડાવવા માટેની વાત અમે કરી છે. ત્યારે એમને લેવાની વાત કરી છે. સાથે સાથે આવનારા દિવસોમાં એ વર્કરોને પરમેનન્ટ કરવા માટે અને એમને યોગ્ય સેલેરી પણ મળે, સાથે સેફટીના સાધનો પણ મળે, એ બાબતની અમે એકદમ રજૂઆત એમને સ્પષ્ટ શબ્દમાં કીધું છે. અમે ફરી 5 થી 6 મહિના બાદ ફરી પણ અમે અહીંયા મુલાકાત લઈશું. ત્યારે આવો કોઈ ઇસ્યુ અમારી સામે નહીં આવે એ અમે પૂરી તકેદારી રાખીશું. સાથે સાથે આ તમામ જીઆઈડીસીની જે પણ કંપનીઓ છે, એ કંપનીઓના માલિકો આ વિસ્તારમાં 2-4 આગેવાનોને સાચવી લે છે અને એના ઈશારા પર અહીંના રોજમદારોનું શોષણ કરવામાં આવે છે, એમ્પ્લોયનું શોષણ. કંઈ પણ થાય એટલે લોકલ આગેવાનોને જેમને સાચવેલા હોય, જેને આપી મૂકી હોય, એવા લોકોનો સંપર્ક કરીને દબાવી દેવાની વાતો ચાલે છે. ત્યારે અમારી પાસે જે પણ કંપનીઓની આવી રજૂઆતો આવશે, એ કંપનીઓ પર આવનારા દિવસોમાં અમે જઈશું. આજેથી અમારું કાઉન્ટડાઉન ઝઘડિયા જીઆઈડીસીમાં ચાલુ થયેલું છે. આવનારા દિવસોમાં આપણા માધ્યમથી પણ બધાને કહીએ છીએ અમે
જે પણ લોકો સાથે કોઈ પણ કંપનીના માલિકો શોષણ કરતા હોય, જેમને પણ ન્યાય નહીં મળતો હોય, 12 કલાક કામ કરાવીને દાળિયા મજૂરની જેમ કામ કરાવતા હોય, ગુજરાત સરકારના શ્રમ નિયામકના જે પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય, તો એવા લોકો અમને મળે અને અમે ચોક્કસ એ કંપની પર અમે રૂબરૂ આવીશું, ગ્રાઉન્ડ પર આવીશું અને એમના મેનેજમેન્ટ સાથે વાત કરીને એ રોજમદારોને કાયમી પરમેનન્ટ કરે, એમને યોગ્ય સેલેરી મળે અને એમની સ્કિલ વધે અને આવનારા દિવસોમાં એને કંઈ પણ થાય એની જવાબદારી કંપની સાથે રહે એવા પ્રયાસો આવનાર ભવિષ્યમાં અમે કરીશું.